નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ એચઆરટીસી ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર જિલ્લાના ડાયમંડ એસોસિએશન અને પોલીસ વચ્ચે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. એસોસિએશનના જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડાને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. આ મામલે ગુજરાતના અન્ય શહેરોના ડાયમંડ એસોસિએશનના પ્રમુખોનું સમર્થન પણ મળ્યું હતું. મૂળ વિવાદ 2 મહિના પહેલાની ઘટના છે કે રમેશ વૈષ્ણવ નામના વ્યક્તિ સામે 3 પોલીસ મથકોમાં હીરાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે હીરા રિકવર કર્યા હતા, પરંતુ વેપારીઓ કોર્ટમાં હીરા બદલાઈ ગયા હોવાનો આરોપ મૂક્યો હતો. આ મામલે આરટીઆઈની રચના પણ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી રમેશ વૈષ્ણવની અરજીના આધારે પોલીસે વેપારીઓને બોલાવ્યા હતા. વેપારીઓએ આરોપ મૂક્યો કે પોલીસે તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને ધમકી પણ આપવામાં આવી હતી. અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. વૈષ્ણવ છે એના અરજીના આધારે પોલીસે એક અમારા વેપારી જેને રમેશ વૈષ્ણવ પાસે 9 લાખ રૂપિયા લેવાના છે, ઓન રેકોર્ડ લેવાના છે, એને નોટિસ મોકલીને ખોટી ગાળો દીધેલ જે માણસને, એ બાબતે આજે કીધું આ તો એક હદ થઈ ગઈ છે. અને જે વેપારીઓને બોલાવે છે એ વેપારીઓ ગુનાના જે કામે મુદ્દામાલની વાત કરે છે, એ ગુનાના કામે જે ગુનો બન્યો હોય એ પહેલાની તારીખના મુદ્દામાલ રિકવરી માટે કહે છે. તો એના જ્યારે જ્યારે પોલીસે બોલાવ્યા, જ્યારે કીધું ત્યારે એ પોતાના જવાબ દેવા ગયા છે. નોટિસનો પણ જવાબ આપ્યો છે. તો એક વાત ક્લિયર છે કે વેપારીઓ કોઈ જગ્યાએ કંઈ ભાગતા ફરતા કે કંઈ એવું છે નહીં. તો પછી પાછું ઘરે જઈને પકડી આવવાના કે બજારમાં આવીને બધું ઓફિસ આવીને ખોટું કરવાનું એક આંતકનો માહોલ